અવારનવાર આમ આદમી પાર્ટીના નેતાઓના આરોપ સામે આવતા હોય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રેશર ટેકનિક અપનાવી તેમના નેતાઓને તોડવામાં આવે છે અને પોતાના પક્ષમાં સમાવવામાં આવે છે। ભૂતકાળમાં ધારાસભ્ય ચૈતર વસાવા પણ આવા આક્ષેપો કરી ચૂક્યા છે। ત્યારે ગોપાલ ઇટાલિયાને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે જો ગોપાલ ઇટાલિયાને ભવિષ્યમાં ઓફર આપવામાં આવશે ભાજપ તરફથી કે તેમને ઉપર ખોટા કેસ કરીને તેમને તોડવાનો પ્રયાસ કરવામાં આવશે, ત્યારે ગોપાલ ઇટાલિયાએ પોતાના આકરા તેવર બતાવ્યા। તેમણે કહ્યું કે હું પહેલાં પણ લડતો આવ્યો છું, મારા છાતીએ ઘા ઝીરતો આવ્યો છું ને ભવિષ્યમાં પણ એ જ આક્રમકતા સાથે લડવાનો છું। ને જેમાં તેમણે સમગ્ર બાબતને લઈને જે આક્રમક અંદાજ બતાવ્યો અને હુંકાર ભારતીય જનતા પાર્ટી સામે ભર્યો ને જે વાત કહી છે તે સાંભળો। ગોપાલભાઈ ઇટાલિયાને ડરાવવાની કોશિશો કઈ નથી થઈ, ભૂતકાળમાં નથી થઈ અને કેટલી વખત થઈ, બધું જગ જાહેર જ છે। ગોપાલભાઈ નથી ડર્યા ને એટલે જ અહીંયા અત્યારે ગોપાલભાઈ બેઠા છે, ઊભા છે, હાલે છે। ભવિષ્યમાં હું ભૂતકાળમાં નથી ડર્યા, ભવિષ્યકાળમાં હું ડરવાનું? તમે સમજો કે મારી ઉપર એકેય કેસ ન થયો હોય, એકેય વાર જેલમાં ન ગયો, એકેય વાર મારી ઉપર હુમલો ના થયો હોય અને હું ફાંકા ફોજદારી કરતો હોઉં તો તમને ડાઉટ થવો જોઈએ કે આની ઉપર એકેય વાર નથી થયું, આ પહેલા ઘાએ પડી તો નહીં જાય ને। ગોપાલભાઈ ઇટાલિયા હામી છાતીએ 500 ઘા જીરવીને બેઠા છે ને ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા છે। 500 ઘા ખમી ગયા છે ને હામી છાતીએ, અને હુંકારો નથી કર્યો, નબળો હોકારો નથી કર્યો, નબળી વાત નથી કરી, અને 550 ઘા પડશે ને બીજા તેદી જીરવી જાવું, પણ એક વખત ગાંધીનગરની ગાદી ખાલી કરાવશું અને ભાજપના ચોરોને ઘરે બેહાડશું। ચોક્કસથી ખૂબ ખૂબ આભાર વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જેમણે આજે રાજુ કરપડાનું રાજીનામું પડ્યું છે તેને લઈને મહત્વના ખુલાસાઓ તેમણે કર્યા છે। ને જે મહત્વની વાત છે કે ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે રાજુ કરપડાની એક ગુપ્ત બેઠક થઈ છે, તેને લઈને પણ ઘણા બધા રહસ્ય છે જે બાબતે તેમણે પ્રકાશ પાડ્યો છે। ત્યારે હવે આગામી સમયમાં આ મામલે શું નવા જૂની થાય છે પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। આપણે સાંભળ્યા હતા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની, જેઓ અવારનવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં જોવા મળતા હોય છે। ત્યારે થોડા દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ સામે આવ્યા છે કે રાજુ કરપડાના રાજીનામા પાછળ ભાજપનો હાથ છે ને પ્રેશર ટેકનિકનો ઉપયોગ કરીને નેતાને તોડવામાં આવ્યો છે। ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાના આક્રમક અંદાજમાં આ વાત છે તે કરી છે ને ગોપાલ ઇટાલિયાને ક્યારેક તોડી નહીં શકે તે પ્રકારની વાત છે તેઓ દ્વારા કરવામાં આવી છે। ત્યારે હવે આગામી સમયમાં ભવિષ્ય જોવું રહ્યું શું નવા જૂની થાય છે, કેમ કે ઘણી બધી વખત નેતાઓ જાહેર મંચ પરથી તો નિવેદનો કરતા હોય છે, પરંતુ ત્યાર પછી સમય બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે અને મનમેળ નથી થતા કે સંજોગો બદલાયા બાદ તેમને જે આપણે વિચાર્યું ન હોય તેવું પણ કરી બેસતા હોય છે। ત્યારે હવે શું થાય છે આવનારા સમયમાં તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા